હું ભરતભાઈ હું હાલે આ જોને બેઠા વરસાદ છો તે વરસાદ છે તો બેઠો છું એમ ને હા તો ઈ હું આ વાડીએ જોતો ભલા મારા કપામાં તો ઓલી ખંડની દવા સાથે કપા બધું પડી ગયો લે આ લે એમ કેમ કરતા કોને ખબર આવો રાગી ગયું બધું આપણે પડી ગયો ધ્યાન રાખવું જોઈએ એ ઓલા શેઠજીનો ફોન આવે ઈ કે તે ઓલા કપાના કપાસના પૈસા તો દઈ દે મેં કીધું હાલ ભરતભાઈ પાસે આવો તે પૈસા હોય તો લઈ આવું શેઠને દઈ દઉં પૈસા તો છે જ તે તો 2 લાખ રૂપિયા જોવે 2 લાખ નહીં 3 લાખ છે આ તો 2 લાખ જોવે પાછા કેદી દેવાના પાછા કાલ સાંજે કાલ સાંજે એમ એટલે મારે આવે જ ને કાલ સાંજે તો આવે જ ને ભલા પૈસા તમારે કાલ સાંજે આવે પણ મારે 2 લાખ નું વ્યાજ ક્યાં લેવા જાવ વ્યાજ તો આખા મહિનાનું આવે ને કાલ એમ નો કાલ આખા મહિનાનું વ્યાજ આપો તો આપે. આખા મહિનાનું જ આવે ને ભલા કાલ તો કેટલા લઈ લેવાના છે હા 2 લાખ લેવાના છે એક કામ કરો ઊંડી વટાડવાનું કામ છે એટલે પૈસા 2 લાખ રૂપિયા દો લાખ શેઠ દેવાનું છે ને લાખ રૂપિયા ઊંડી વટાડવાનું જોઈએ કોને તમારા બાબલાની સુંદરી છે ફાફલાની થોડી ફાફલાની છે બાબલાની છે બહુ કરી હાલો ને કાક કરી ગઈ કરી એમ નહીં અત્યારમાં જો અભિયાલમાં પૈસા ત્યારે તો એમ તમે માંગો એમ થોડું હાલે અત્યારમાં જો છે પૈસા મારે ક્યાં ધોક પછી થોડવું તમે એમ કહો હાલો, હાલો. પછી તમે એમ કહો તો નથી તો ન હોય તો ના પડી જાય હું બીજે ગમે તે નહીં, કાંઈ કરી દઉં. નહીં આપું છું હાલો 2 લાખ જોવે ને હા 2 લાખ જો આ 1 લાખ રૂપિયાનો ડટો છે ગણી લો હા લાખ ગણો હાલો પેલા એ ગણાઈ ગયા હોય થઈ ગયા કે હા થઈ ગયા ને 1 લાખ ને 5 છે 1 લાખ ને 5 છે આયો આ લાખ રૂપિયા હા લાખ રૂપિયા હા હાલો જોયે છે વધારે નહીં 2 લાખ થઈ ગયા હવે આ તે લવો એમાંથી પેલા પૈસા અહીંયા લવો 2 લાખ થઈ ગયા ને હા આમાંથી પેલું વ્યાજ કાપી લો પછી તમે મને મૂળિયા દેવા આવજો આ તો લઈ લે તમારે વ્યાજ દીધું હું જે થાય ઈ. હાલો અમારા વ્યાજ ના લઈ લીધા આયો આ તમારા રેડી હા રેડી હજી 35,000 બીજા જો કેમ 35 હે ના 35 જો ને હજી આ મારા કપાસ મળી જાય બિયારણ પાછું નહીં લાવવું તો એમાંથી વ્યાજ કપાહે એમાંથી વ્યાજ થોડું કમાય તો મારે ભરા વધારવું હું વધુ આયો આ 20,000 20 ને આ 10 કેટલા થયા 30 થયા 30 ને આ 200 ની છે આ 5,000 બીજા 35 થઈ ગયા હા 35 થઈ ગયા અને હવે કાઈ હવે બસ, પૈસા તો મારે તો હે હો પૈસા તમારા હવે આવશે આવતી દિવાળી એટલે ચાલે કે વાત નહીં રાખતા આપણે મહિનાની બોલી છે હો ભાઈ દિવાળી ની લે હા તે હું હવે હાલે બસ શાંતિ છે ડાયરો પધારીયો આપણે આ જમણવાર ક્યાં રાખ્યું છે તમારે રાય ધપ ગુંજાલે કાંઈ વાંધો નહીં જઈ આવશું આપણે એમાં હું વિમાન આવે છે ને મોદી લઈને આવે છે ગરમ બળા નાખ્યા કાંઈ ગાળા થોડા નાખવાનો હોય મોદી લઈને આવે છે ભલે પણ વિમાન હોય નહીં હા હાલે પછી મોદીને ફોન કર્યો હતી કે હું આવી વિમાન લઈને ઓ હારું કાંઈ બીજો પ્રોગ્રામ છે કે બીજો પ્રોગ્રામ તો હોય જ ને બીજો એનો છે પ્રોગ્રામ ભજનવાળી રાખવાની છે સંતવાળી રાખવાની એટલે આપણે શરીરમાં અલા વ્યવહારમાં ભજન વાણી હા સંતવાળી તો દો ને આજે સંત પાણી તઈ હવે સાપ પાડી તો કાંઈક પાવ ચા પાણી ચા પાણી ભાઈ ઉરી સાંભળે ગયા એ આપણે જતા આ સુલાર છે પેટમાં દુખે તમારા ઘરે ચા પાણી થાય એવું છે તો હું આવું મારી ઘરે તો ત્યાંથી સાપ પાડી થાય મારે ક્યાં ઘર છે ઘર હોય તો હું થોડો પૈસા લેવા આવું એ વાત થાય છે પણ વાડીએ આવું વાડીએ ક્યાં હું રહું છું હું આ સિંહમાં જ રહું છું સીમ માર્યો તમે સિંહમાં જ રહું વાડીએ ક્યાં રહું સીમ એ વાડી ની નહીં એ અલગ અલગ પડે એ આખો ઇલાકો અલગ પડે અમારે ભૂતનાથ સોસાયટી નો એરિયો આવી ગયો અને વાડીનો તો સાંજે કોઈ આવતું નહીં હોય ને નહીં
જ્યાં હાથે હું દિવસે નો આવે કોઈ ભરખી લે તરત જ. લે હાલે બહુ કરી હો. તો હું બીજું હું હાલે? બસ શાંતિ છે. આ પૈસાની જરૂર હતી એટલે શેઠજીના પૈસા દેવાના હતા અને એક બે જગ્યાએ બીજે લેણા ઘરમાં જવાના હતા. બાકી પેલા અહીંયા જવા છે. આ ટાકા લેણા ના હો, આ વ્યાજવા દીધા. હા વ્યાજો પર તમારા પૈસા તો આવતા મહિને લઈ લીધો ને. હા એમ. અને આનો તે 2 લાખ ને તો વ્યાજ કાપી લીધું. આ 35,000 નું ખાલી વ્યાજ દેવાનું રહે મારે તમને. આ 35,000 બરાબર? 35,000 નું વ્યાજ દેવાનું રહે, પણ ઓલા 2 લાખ તો ઊભા હો. હા ઈ 2 લાખ તમારે ઉભા. હા એમ. હવે હું દે દીધું. દરેકમાં તો શાંતિ છે. ભાવ કાઢો. આવો તો ભાઈ નથી, પૈસા તમે લેવા આવ્યા, તમારે દેવો પડે. આવો તો મારી પાસે ને હું ક્યાં ખાઉં છું. હું 15 વર્ષથી માવા ને નથી દીધા. ઓહો ગરીબ હો. 15 વર્ષ તો હું માવા નથી ખાતો. હારું 15 વર્ષના નો ખાતા હો તો. એ દવા છાંટવા કોણ આવ્યું છે? દવા છાંટવા દવા છાંટવા કોક 2 જણા કોક હતા. તમે તો કાંઈ વાલી ભાઈ પછી મારે બીજા લઈ જવા પડ્યા. આ તો પણ ઈ બધા રાખ્યા આવ્યા છે દિવસે. રાજ્ય ઘરે લેબ કોઠી દીધ તો લાગટ તો ઈ તો કપા બળી જાય ને ડોહો. લાગટ કપામાં લેબ કોઠી દીધા. તમારે રાજ્ય કપા બધે બળી ગયો ખંડી દવા છાંટી એમાં. પર રાખ્યા દવા છાંટવા આવો તો કપા બળી જ જાય ને. પછી તમારા હું પૈસા લઈ જાઓ, મારા પછી અહીં આ લેવા ગયો. શેઠજીના ફોન ઉપર ફોન આવતો. મેં કીધું હાલ દવા દે પૈસા. મેં કીધું 2 લાખ રૂપિયા તો ગમે એ ગોતો જો મારે એમાં હાલશે જ નહીં. મારે ત્યાં ડુંગળી વેચી હતી ને એનું મૂછું. ડુંગળી વેચી હતી. ડુંગળીમાં તું નહીં નાખ્યો. એમ? નહીં નાખ્યો. ડુંગળીનું આ બિલ, માવઠું છે એમાં બગડી ન ગયું બધું. ડુંગળીનું બિલ નથી આવ્યું? ડુંગળીનું બિલ શું આવે? એમ? ડુંગળીનું બિલ કાંઈ ન આવ્યું. ડુંગળીના બિલને હજી કાંઈ સમજાય નથી. શેઠજી પાસે બાકી. તો તમને કીધું ન કહું છું, કપા વાવો, માંડવી વાવો, તો ડુંગળી જ વાવવી નકરી. ડુંગળી થાય ને. ડુંગળી આ અમારા ભારત દેશમાં બહુ થાય ભાઈ. એ તો ડુંગળી વરસાદે બગાડી નાખી એમાં.